નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સમાચારો પર કરીએ નજર. ઘાટલોડિયામાં ખંડણી માંગનાર મનીષ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. મનીષ ગોસ્વામીએ વેપારી પાસે ₹25 લાખની ખંડણી માંગી. ગોસ્વામીની ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવણી સામે આવી છે. વિશાલ ગોસ્વામી ગેંગ સાથે જોડાયેલો છે. મનીષ ગોસ્વામી પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની તપાસ શરૂ કરી છે. વાત કરીએ ઘાટલોડિયાના વેપારી પાસે ખંડણી માંગનાર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે. મનીષ ગોસ્વામી વિરુદ્ધ થોડા દિવસ પહેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો નોંધાયો હતો. ગોસ્વામીની ભૂતકાળમાં અનેક ગુનાઓમાં સંડોવણી પણ સામે આવી છે. અપહરણમાં ગુનામાં પોલીસે મનીષની ધરપકડ કરી ગુરુકુળ રોડ પર દુકાનદાર પાસે ₹25 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. વેપારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કેસની તપાસ શરૂ કરી છે. મનીષ ગોસ્વામી વિશાલ ગોસ્વામી ગેંગ સાથે જોડાયેલો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે કે ગુરુકુળ રોડ ઉપર આવેલા એક વેપારી પાસેથી 25 લાખની ખંડણી માંગી હતી. મનીષ ગોસ્વામી આ આરોપીનું નામ છે કે જેને વેપારી પાસે 25 લાખની જે છે તે ખંડણી માંગી છે. ગોસ્વામી ભૂતકાળમાં પણ જે છે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે તે બાબત સામે આવી છે. તે વિશાલ ગોસ્વામી ગેંગ સાથે જોડાયેલો પણ છે તેવું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મનીષ ગોસ્વામીએ વેપારી પાસે ₹25 લાખની ખંડણી માંગી હતી, જે આધારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની મદદ લીધી હતી. વેપારી અને પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને હાલ આ આરોપી મનીષ ગોસ્વામીની ધરપકડ કરી દેવામાં આવી છે. ઘાટલોડિયામાં ખંડણી માંગનાર મનીષ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે અને મનીષ ગોસ્વામી વેપારી પાસે ₹25 લાખની ખંડણી માંગી હતી. ગોસ્વામીની ભૂતકાળમાં અનેક ગુનાઓમાં પણ સંડોવણી સામે આવી ચૂકી છે, ત્યારે પોલીસે આ ખંડણી માંગનાર આરોપી મનીષ ગોસ્વામીને ઝડપી પાડ્યો છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ કરીને અગાઉ પણ અસંખ્ય ગુનામાં આમની સંડોવણી હોય પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષ ગોસ્વામી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ કરીને અગાઉ પણ અસંખ્ય ગુનામાં આમની સંડોવણી હોય પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તેમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં